સમગ્ર ભારત સહિત ગુજરાતમાં લોકો જન્માષ્ટમીના તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે। ખાસ કરીને નાના ભૂલકાઓમાં હવે આ પર્વને લઈને ખાસ ઉત્સાહ ઉમંગ રહે છે। ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ પર્વના થોડાક દિવસો પહેલા જ આ પર્વની ઉજવણી થવા લાગે છે। ખાસ તો શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં ભારતની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં આવતા તહેવારો અને તેનું મહત્વ સમજાવવા વિવિધ શાળાઓ દ્વારા તહેવારો પહેલા જ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે જન્માષ્ટમીની આ ઉજવણી દેશમાં કઈ રીતે થાય છે અને આ ઉત્સવનું શું મહત્વ રહેલું છે તેને ઉજાગર કરવા જન્માષ્ટમી પર્વની ઉજવણી આજે ડીસામાં આવેલા હરિઓમ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી, જેમાં શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની એક ટુકડીએ મટકી ફોડી હતી અને અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। સ્કૂલ પરિસરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો। ત્યારે મટકી ફોડ બાદ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષકગણ પણ સહભાગી બન્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિને જાણે સમજી શકે તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કૃષ્ણ જન્મોત્સવનું આજે શાળામાં એટલું મંગળમય વાતાવરણ બન્યું છે કે બાળકો સાથે, શિક્ષકો સાથે અને પટાવાળાઓ સાથે બધાએ ઉલ્લાસપૂર્વક એમાં ભાગ લીધો છે અને બધા એટલા બધા ઉત્સાહમાં છે કે અદ્ભુત એ લોકોએ નાસ્તાનું વિતરણ કર્યું અને સરસ રીતે સુંદર આખી વાતાવરણ સર્જ્યું અને જાણે લાગે છે કે આજે જ જન્માષ્ટમી હોય અને બધા બાળકોનો આનંદ ઉત્સાહ જોઈ અને અમે પણ બધા ખૂબ સંતુષ્ટ થયા છીએ। ધન્યવાદ। હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.બી. અગ્રવાલ હાઈસ્કૂલમાં આજ રોજ જન્માષ્ટમીના પ્રોગ્રામ નિમિત્તે શાળાની અંદર શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડ કાર્યક્રમ તથા રાસ ગરબાનો પ્રોગ્રામ યોજાયો, જેમાં કેજી વિભાગના ઇંગ્લિશ મીડિયમ, પ્રાઇમરી વિભાગ 6 થી 8 અને 1 થી 5 તથા 9 થી 12 માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આમ કુલ 1500 જેવા બાળકો અને સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસભેર ભાગ લીધો છે, જેમાં બાળકો ભારતીય વેશભૂષા અને પરંપરા અનુસાર ટ્રેડિશનલ ડ્રેસની અંદર બધા જ બાળકોએ આજે ઉલ્લાસભેર રાસ ગરબા યોજ્યા અને પ્રોગ્રામને ખૂબ જ સફળ અને સુચારુ બનાવ્યું છે। એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.બી. અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે આજરોજ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। શાળાનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ એમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું અને બધાએ કૃષ્ણ ભક્તિની અંદર બધા તરબોળ થઈ ગયા। ખૂબ આનંદ સાથે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।